हरिः ओम्। सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोयरप्रकाशे वृद्धिदर्शितरम्यदिव्यरूपम् भगवन्तं तमयं हरिं नमामि। मनोजवमारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। मुखं करोतु वाचालं पङ्गुं लयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवम्। परमानन्दमाधवम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलिए सहजानंद स्वामी महाराजनी। श्री लक्ष्मी नारायण देव, श्री संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराज, श्री राजा रामचंद्र भगवान, श्री कृष्ण कन्हैया लाल की, श्री उमापति महादेव के, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव, श्री पांचसौ परमहंसनी जय। बेगड़ी प्रभु स्मरण करशु। स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 નર નારાયણ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતા શ્યામ 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 સીતારામ રામ રામ રાધે 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 શ્યામ 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 સ્વામિનારાયણ 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 બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નિજ સિંહાસનમાં વિરાજમાન, સર્વના કરતા હર્તા, સર્વ કારણના કારણ, સર્વે અવતારના અવતારી ભગવાન ષડેશ્વર, સર્વના કરતા હર્તા ભગવાન, સર્વના સંકલ્પને સિદ્ધ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, એમના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને, લક્ષ્મીનારાયણ દેવ એમના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને, અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીજીના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આજની આ મહાપવિત્ર મહાસભાની અંદર ભગવાન શ્રીના સર્વે એકાંતિક લાડીલા સર્વે ભક્તજનો એમના હૃદયની અંદર ભગવાન ષડેશ્વર વિરાજમાન છે. એમના શ્રી ચરણમાં પ્રાર્થના સાથે વંદન સાથે આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મારો અવાજ નાનો આવે છે.
એવું છે. વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિ એમની અસીમ કૃપા, એમના આશીર્વાદ અને એમની દયા જ્યારે થાય ને ત્યારે ભગવત કથા, ભગવત સ્મરણ, ભગવત ચરિત્ર અને ભગવત દર્શન પ્રાપ્ત થાય છે. એટલે આપણું સૂત્ર કાયમનું એકમાત્ર રહ્યું છે કે ધન્ય ઘડી, ધન્ય ભાગ ઘડી એ જ છે જે ક્ષણે ભગવાનનું ભજન કરાય છે. ભગવાનનું ભજન કરવાની માટે કઈ કારણ ગોતવું પડતું નથી. એ તો ગમે ત્યાં બેસો અને પ્રભુનું સ્મરણ ચાલુ કરો, એ ભજન જ છે. પરંતુ આજે અતિશય અતિ પવિત્ર દિવસ એટલે કે શું છે? અમાવસ. અને ગતાંક દિવસોથી ઘણા બધા ઉત્સવોની ઉજવણી આપણે કરતા આવ્યા. એકાદશનું વ્રત કર્યું, પછી શિવરાત્રિજીનું વ્રત કર્યું. એ વ્રતો શ્રીજી મહારાજે જે આજ્ઞાઓ કરી તદવત ભગવાનના ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે એ વ્રત, એ તપ કર્યું અને કરે છે અને કરતા રહેશે. ધર્મના 4 ચરણ બતાવ્યા શાસ્ત્રોની અંદર. ધર્મશાસ્ત્રોની અંદર ધર્મના 4 સ્તંભ, ધર્મના 4 ચરણ, ધર્મની 4 નીતિ, ધર્મના 4 વેદ, ધર્મની 4 પ્રકૃતિ પ્રમાણે જાતિ વ્યવસ્થા બતાવી, વર્ણ વ્યવસ્થા બતાવી. તો 4 ચરણ એની અંદર એક આવે છે દયા, તપ, દાન અને વ્રત. તદવત શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી તદવત આપણે સૌ ભક્તજનો, વૈષ્ણવ હરિભક્તો, વૈષ્ણવ સત્સંગી જીવાત્માઓ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાને અર્થે વ્રત, ઉપવાસ ઇત્યાદિ કરે છે. એને બહુ મોટો મહિમા બતાવ્યો. પરંતુ શિવરાત્રિ તમે બધાએ દર્શન કર્યું કે આપણી આગળ ગ્રંથરાજ મહાશિવ પુરાણ વેદ વ્યાસ રચિત એ ગ્રંથનું દરેક યજમાનશ્રીઓએ પૂજન કર્યું. મહાશિવરાત્રિ ઉપર ખાલી ગ્રંથરાજનું પૂજન કરીએ ને તો એ બહુ મોટું મહત્વ છે. બિલ્વપત્ર ઇત્યાદિ કરીને એનું પૂજન કરીએ. કેમ કે સ્વયં વાંગમય સ્વરૂપ એ ગ્રંથરાજની મહિમામાં વાત કરી. એ શિવરાત્રિના મહાન આ પર્વ અને આ વ્રત ઇત્યાદિ કરીને કોને પ્રસન્ન કર્યા? ભોળાનાથને. આજની કથા વિશેષ ભોળાનાથ ઉપર છે હો. એટલે તમે બધા ભોળા થજો. ભોળા હો. હા, ભલે ઘરે જઈને તાંડવ કરતા. ભોળાનાથ એનું નામ જ છે ભોળા. શ્રીજી મહારાજ શ્રી હરિએ પંચદેવ પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહી વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી છ દિવાકર. શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર આ પંચદેવ પૂજ્યપણે માનવા, પૂજવા. એમાં શ્રીજી મહારાજે 179 શ્લોકની અંદર વાત કરી કે કૃષ્ણ જન્મદિનામ શિવરાત્રિ ઉત્સવ વિશેષ કરીને ઉજવવા લખ્યું. ભગવાન શ્રી હરિ તો આજ્ઞાઓ કરી છે. કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રશ્ચ ઉત્સવમ. ભગવાન શ્રીએ કરેલી આજ્ઞા અને ભગવાન શ્રીએ બતાવેલો જે માર્ગ છે એ વૈકલ્પિક, કાલ્પનિક હોઈ જ શકે નહીં. એ તો વૈદિક સિદ્ધાંત અને ભગવાન શ્રીએ કીધું એટલે આપણે તો માથું દઈ દેવાનું.
એમાં શંકાને સ્થાન નથી. ભગવાન શ્રી હરિએ બીજી વાત એ વેદની અંદર જે બતાવવામાં આવ્યું કે એકાત્મ વિજ્ઞેયમ નારાયણ મહેશયોર ઉભયર બ્રહ્મ રૂપેશુ વેદેશુ પ્રતિપાદનાત. વેદની અંદર જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું, જે નારાયણ અને શિવજીનું એકાત્મપણું બતાવવામાં આવ્યું, એની વાત ભગવાન શ્રીએ તમને મને દૃષ્ટિગોચર કર્યું છે, બતાવ્યું છે, અરીસો બતાવ્યો છે. એમાં કોઈ સિદ્ધાંતમાં, કોઈ ભક્તિમાં, કોઈ નિષ્ઠામાં ફેર પડતો નથી. કોઈ પતિવ્રતા ભક્તિમાં ફેર પડતો નથી. કે જેના ધણી જ એમ કહેતા હોય ક્યાં કરવું જોઈએ તો કરવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તો વેદની અંદર પ્રતિપાદન કર્યા તો વેદ કેટલા? 4, શુક્લ અને કૃષ્ણ, એમ કરીને કેટલા થાય? 4 દુ 6 થાય નહીં? ચાલો ભાઈ, એટલું ખબર પડી કે હજુ ઉત્સવમાં ઉપવાસની હજુ આપણા ઉપર અસર છે. લ્યો, આઠ બતાવ્યું, એના અંગો બતાવ્યા, નિરુક્ત, વ્યાકરણ, છંદ, એ બધું ગ્રંથનું છે. એમાં તો ભગવાન શ્રી હરિએ વેદનું પ્રતિપાદન બતાવતા એમ કીધું કે વિષ્ણુ અને શિવજીનું એકાત્મપણું છે વેદની અંદર. તો વેદ કોણે રચ્યા? રચ્યા શબ્દ છે, સર્જન નો. અપૌરુષેયમ, રામાનુજાચાર્યએ પ્રથમ જે વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંતો પ્રથમ ગ્રંથ લખ્યો, અને પ્રથમ ગ્રંથ એ યતીન્દ્રમત દીપિકાની અંદર એવું શબ્દ વપરાયો કે વેદ અપૌરુષેય છે, એને કોઈ પુરુષે સર્જાવ્યો નથી. કોઈ પુરુષે કોઈ જીવ પ્રાણી એને લખ્યો, હા, એનો વિસ્તાર કર્યો છે, એનો વિસ્તાર કર્યો છે, એની વિશે વ્યવસ્થા બતાવી છે. એટલે અપૌરુષેય છે. એટલે વેદની વિશે મહાદેવજી અને શિવજીનું એકાત્મપણું છે. અને ભગવાન શ્રી હરિએ એકાત્મ વિજ્ઞેયમ નારાયણ મહેશ્વર ઉભયર બ્રહ્મ રૂપેશુ વેદેશુ પ્રતિપાદનાત, એવા શબ્દો દ્વારા, એવા શાસ્ત્રો દ્વારા, એવા શ્લોક દ્વારા તમને મને નિષ્ઠા પાકી કરાવે. તો શિવજીનું સાંગોપાંગ શ્રીજી મહારાજે કીધું કે શિવરાત્રોત્સવ, શિવરાત્રિનો ઉત્સવ યથાવત વિધિએ ઉત્સવથી, ઉત્સાહથી પૂજન, પઠન, વ્રત ઇત્યાદિ કરીને ઉજવવા. અને આપણે ઉજવીએ છીએ, ઉજવતા રહીશું. તો મહાદેવજીનું શા માટે? શ્રીજી મહારાજે નીલકંઠેશ્વર મહાદેવ, વડોદરામાં તમે ગયા હશો, દર્શન કર્યા હશે, ત્યાં છે. સિદ્ધેશ્વર મહાદેવ ક્યાં છે? હાટકેશ્વર મહાદેવ ક્યાં છે? એ કે તમે લઈ જાઓ તો ખબર પડી. 12 જ્યોતિર્લિંગ, કૃષ્ણેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, આ બધા જે 12 જ્યોતિર્લિંગો બતાવ્યા, એમાં સ્વયં રામચંદ્ર પ્રભુએ રામેશ્વરની પ્રતિષ્ઠા કરી. અને એ રામાયણની અંદર એનો પ્રસંગ બહુ અદ્ભુત બતાવ્યો. હું મહિમાની શિવરાત્રિનો ઉત્સવનો એટલે પ્રયત્ન કરું છું સમજાવવાનો કે ભગવાન શ્રી હરિએ જે બતાવેલા ઉત્સવો છે એ વૈકલ્પિક બેસાડી લેલા નથી. કોઈ એમ કે અમારી નિષ્ઠામાં, અમારા ભક્તિમાં ફેર પડે, અમે તો આમ ને તેમનું, એ બધું એમને ઠીકાણે, ધન્યવાદ છે. પણ એનાથી કઈ, ભગવાન સ્વયં શ્રી હરિ જ્યારે વન વિચરણ કરતા જતા હતા ત્યારે 3 દિવસોની કશું ભિક્ષાટન ન મળ્યું. એટલે કોણે સાતવો જમાડ્યો? તમે ત્યાં ફોટો જુઓ, લાસ્ટમાં દેખાય. હા, એમ આપણે આ ફોટો પર જ કથા કરવાની છે. ત્યાં છેલ્લે, મારી આમું નહીં, આમ. ભગવાન શ્રી હરિને ભવાની અને શંકરજી આવી અને સાતવો જમાડ્યો. કોને જમાડ્યો? ભગવાન શ્રી હરિ, જે નીલકંઠ વર્ણિ સ્વરૂપે મને વિચરણ કરતા તે સમય. અને ત્યારે વરદાન આપ્યું કે જાઓ તમે પણ અમે પૂજ્ય રાખીશું. ત્યારે જુનાગઢની અંદર આજે પણ સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી અને અનેક ભક્તોને ત્યાં શ્રદ્ધા બંધાણી છે. ભગવાન શ્રી હરિએ એ મહાદેવજીના વ્રત, શિવરાત્રિનું વ્રત કરવાની પાછળ બહુ અદ્ભુત અને સિદ્ધાંતિક બાબત એવી છે કે જેને ભક્તિ સાધક્ય કરવી જોઈએ
જેને દાસત્વ સાધ્ય કરવું છે, જેને વિદ્યા સાધ્ય કરવી છે, એને તો ભગવાન શ્રીમાં કહેલી જે આજ્ઞાઓ છે એને આજ્ઞાને પ્રાપ્ત કરવી પડે, પાળવી પડે, પાળીશું ને પાળવતા રહેશું. મહાદેવજી એટલે કે એક લૌકિક અને વાયકા એવી છે કે મહાદેવજીના ભક્ત બ્રાહ્મણ વધારે હોય. કોણ હોય? વધારે હોય એવું બધું કે ખરા, પણ બધા જ હોય. જેને ભગવાન વૈષ્ણવ હોય, ભગવાનનો ભક્ત હોય, ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એ બધા જ ભગવાન ભોળાનાથના ભક્ત કહેવાય. આપણે બધા જ કોના ભક્ત કહેવાય? આજના દિવસે કોના? ભોળાના. પછી કાલથી પછી આજે સ્વામિનારાયણ મૂકી દેવાના એવું નહીં. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકરા એતા પૂજતા માતા દેવતા પંચમામ કહી એવા ભાવથી ભગવાન શ્રી આજ્ઞા કરી એટલે બાળવે. સૌ પ્રથમ મહાદેવજીનો મહિમા બતાવ્યો અને મહાદેવજી પાસે દરેક દેવતાઓ ગયા. દેવતાઓ જઈ અને ભગવાન ભોળાનાથ પાસે યાચના કરી. યાચના એટલે માગવું, પ્રાર્થના કરવી, યાચના કરવી, સ્તુતિ કરવી, વંદન કરવા, ગાન કરવું. આ બધું જે છે એ ભગવાનને રીઝાવવા માટે છે. કોને? હા, ભગવાન શ્રી હરિને આજના દિવસે તમે બધા જ વંદુના પાઠ કર્યા. હમણાં 2 દિવસ પહેલા વંદુની રચના ભગવાન શ્રીજીના સમકાલીન મહારાજ એનાથી પ્રસન્ન થયા અને ચાલતા ગયા અને સ્વામીને મળવા ગયા. એ વંદુના પાઠ કર્યા. એ વંદુના પાઠ શું છે? તો કે વંદુના પાઠ કરવાથી ભગવાન શ્રી હરિને રીઝે છે, પ્રસન્ન થાય છે, એટલે વંદુના પાઠ કરવા. એ ભગવાન ભોળાનાથની પાસે દરેક દેવતાઓ ગયા, મુનિઓ, ઋષિ મુનિઓ ગયા, જેને જેવું જોઈએ એવું બધું માગવાનો પ્રયત્ન કર્યો. મહાદેવજી કીધે હું તો સદા વૈષ્ણવ છું, સદા વૈરાગી વિતરાગી છું. હું ભક્તિ પ્રદાન કરું, યશ પ્રદાન કરું, એ પરમાત્માની પ્રતિની જે ભક્તિ છે એ ભક્તિ પ્રદાન કરું છું. અને ભગવાન મહાદેવજી જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે ભક્તિ વરદાન આપે છે, ત્યાગ આપે છે, વૈરાગ્ય આપે છે. વિગત રાગ ઇતિ વૈરાગ્ય. જે વૈરાગી છે એને ભગવાન મહાદેવજી પાસેથી એ જ માગવું જોઈએ કે મને વૈરાગ દેજો. જે ભક્તિ માગવા ઈચ્છતા હોય એને મહાદેવજી પાસેથી ભક્તિ માગવી. જેને દાસત્વ ભક્તિ પ્રાપ્ત કરવી હોય એને મહાદેવજી પાસેથી દાસત્વ ભક્તિ માગવી. જુઓ તમે બે ચરિત્રો તરફ થોડુંક ધ્યાન દેશો ને તો મહાદેવજીનું શણગાર, મહાદેવજીના શણગાર અને સ્વયં નારાયણના શણગારમાં બહુ ડિફરન્ટ. મારા સ્વામી જે ધારણ કરે છે એ મારાથી ન થાય. વાઘાંબર ભગવાન ધારણ કરે છે. જે ભગવાન સ્વામી એટલે કે શ્રીમન નારાયણ કે અવતારના તત્વ એ જે ધારણ કરે છે એ મારાથી ધારણ થાય નહીં. સદા શિવ છું, સદા વૈરાગી છું, સદા દાસ છું. એવું કે સ્વામી કોણ? તો શ્રીમન નારાયણ. નારાયણ તત્વ એટલે પરમ તત્વ, પરમાત્મા. એ ગમે તે હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પરમાત્માની પાસે જે છે એ મારાથી ન ધારણ થાય. ભગવાન ભોળાનાથ વાઘાંબર ધારણ કરે, બરાબર? ભગવાન ભોળાનાથ તમારા જેવું મેકઅપ કરે નહીં? શું લગાડે? હું ભસ્મ. હા, આ ત્યારથી નીકળતો આવ્યું છે બધું ભસ્મ લગાડવાનું. ભગવાન ભોળાનાથ ગળામાં ધારણ શું કરે? શું? ભગવાનના હાથમાં શું? ત્રિશુલ. વાદ્ય શું? ડમરું. ભોજન શું? ભાંગ દત્તુરાનું શું? દત્તુરો. પછી હા, એ ભોંગ તો બધું હવે ઠીક છે, ચાલવા દો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ બધું જ જે બતાવ્યું છે એ દાસત્વ ભક્તિને બતાવી છે. દાસ કોને કહેવાય? ભગવાનને પ્રાપ્ત કરવા હોય, ભગવાન શ્રી હરિને રાજી કરવા હોય તો આ દાસત્વ ભક્તિ જે મારા સ્વામીને ગમે, જે મારા સ્વામી પરિધાન કરે છે, જે મારા સ્વામી ઈચ્છે છે એવું મારાથી કરાય. આ દાસત્વ ભક્તિ એમની પાસે શીખવા જેવું છે. બીજું
મહાદેવજીના પરિવાર પાસેથી ઘણા બધા તમારા બધા પરિવાર ખરા ને, અને મારો તો પરિવાર તમે ને તમારા પરિવાર તમારો જ પરિવાર હોય. મહાદેવજીના પરિવાર પાસેથી એ શીખવામાં આવે, એ દ્રષ્ટિગોચર થાય. મહાદેવજીનું વાહન હે નંદી, બોલો ને બાપ, પહોંચ્યો દંડી છે એનું નામ. મહાદેવજીનું વાહન નંદી, મા પાર્વતીનું વાહન સિંહ, ગણેશજીનું વાહન, કાર્તિકીનું વાહન, ચંદ્રમૌલેશ્વરનું વાહન ચંદ્રમા, હરણ. શું? હા, આ બધું જ જ્યાં ભેગું થાય, આ બધા જ જ્યાં ભેગા હોય, આ પરિવારમાં ભેગા હોય, એના વાહન ભેગા હોય, અને એની ભક્તિ કરીએ તો વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થાય. શું થાય? વસુધૈવ. બાકી સાપ ઉંદરડાને જોવે અને બાકી રે, સિંહ નંદીને જુએ અને બાકી રે, મોરલો સાપને જુએ અને બાકી રે. એવું લાગતું હોય તમને? લાગે? બસ આ મહાદેવજીના પરિવાર પાસેથી શીખવા જોઈએ. આપણે ક્યાંય મેનેજમેન્ટ ને કંઈ આપણે જોવાનું જવાબ ભગવાનમાં જ છે, ગોતવા આપણે છે. આ ભગવાન શેરીના, અરે ભગવાન શિવજીના પરિવાર પાસેથી આ શીખવા આવે છે. જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, જ્યાં નાનપ નથી, જ્યાં મોટપ નથી, ત્યાં સન્માન માન નથી, એવા શિવજીના પરિવાર પાસેથી આપણે આટલો તો ગુણ લઈએ. બધાને બદ્રિકાશ્રમમાં જવું કે અક્ષરધામમાં જવું? ફ્રી ઓફ ટિકિટ અત્યારે જ વેચાય છે, લઈ તો લઈ લેજો. ક્યાં જવું? અક્ષરધામ. બદ્રિકાશ્રમમાં નહીં હોય કાંઈ? બદ્રિકાશ્રમમાં આપણું કામ છે એટલે પૂછવું પડશે. છે બધાને અક્ષરધામમાં જવું. આ ફોટો તમે જોઈ રહ્યા છો, અહીં દરેક જીવ પ્રાણી માત્ર એક ભેગા બેઠા છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણનું વર્ણન જ્યારે વાંચવામાં આવે અને વાંચીને ત્યાં ખબર પડે કે બદ્રિકાશ્રમની અંદર અનેક જીવો, અનેક પક્ષીઓ જે એકબીજાના વિરોધક છે, એ બધા જ ભેગા બેસીને ભગવાનનું ભજન. બસ આ જ શીખવાનું છે. એટલે તો રામકથા ને, એટલે તો શિવ કથા ને, એટલે તો સ્વામિનારાયણ કથા ને, એટલે તો સત્સંગી જીવનની કથા કરીએ કેટલી નાખી દઈએ છીએ. મહાદેવજી ભોળાનાથ, એ ભોળાનાથ પાસે દરેક જીવાત્માઓ આવ્યા છે. ભોળાનાથને જ્યારે પૂજન કરવાનું મન આવે અને મહિમા આવે ત્યારે વિશેષ કરીને ભોળાનાથને વંદન કરવાનું રાખીએ. આદિ કવિ આદિ આ સૃષ્ટિ ઉપર સૌ પ્રથમ સંસ્કૃત જગત, અને સંસ્કૃત જો કોઈનાથી ઊભું થયું હશે ને, તે મહાદેવજીના કારણે થયું છે. જે દિવસે નટરાજ રાજા નનાદ ડંકા નવપંચવારમ, જ્યારે નટરાજ થયા અને પોતે મહાદેવજી હાથની અંદર ડમરું લઈ અને જ્યારે વગાડવા લાગ્યા છે ત્યારે 14 વખત વગાડ્યા. કેટલા? 1 2 3 4 5, 14 વખત કર્યું તો નનાદ ડાંકા નવ પંચવારમ. 9 ને 5 હે 14. હા, 6 જેવું ના થાય. 14 રત્ન એટલે 14 સૂત્રો નીકળ્યા. અયુન રૂલુક એવોચ એવરલ લણ યમંગણન જવય ગડદ છબકબટ ખપ છટતો ચટતો કપય શસર હલ ઇતિ માહેશ્વરાની આગતાની. વ્યાકરણના પ્રથમ જ આ 14 સૂત્રો બતાવ્યા. ઇતિ માહેશ્વર આગતાની એટલે માહેશ્વર મહાદેવજીના ડુંગરમાંથી પ્રગટ થયેલા આ 14 સૂત્ર, 14 સૂત્રોમાંથી આખું વ્યાકરણ જગત સૃષ્ટા, એ આખું જગત સર્જાયું. એ વ્યાકરણ સર્જાયું. વ્યાકરણમાંથી અનેક સંસ્કૃત જગત મોટું થયું. એટલે આદિ કોના પાસેથી નીકળ્યું? સંસ્કૃત મહાદેવજીના ડમરૂમાંથી. એટલે સમજો કે મહાદેવ જતાની એટલે મહેશ્વરતાની આગતાની. એટલા માટે દરેક બ્રાહ્મણો, દરેક પૂજકો, દરેક મહાન વૈરાગી વિતરાગી ભક્તિવાળા ભક્ત, ભજન કરવા વાળા ભક્ત જે છે મહાદેવજીને નમસ્કાર કરે છે. એટલે મહાદેવજીનો નમસ્કાર કરે છે. મહાદેવજીનો મહિમા બતાવ્યો કે આ શિવરાત્રિના દિવસે શિવરાત્રિ શા માટે ઉજવવી. કેટલાક કે જે શિવરાત્રિના દિવસે મહાદેવજીનો વિવાહ થયો હતો, કેટલાક કે જે મહાદેવજી ભાંગ પી દીધી, કેટલાક કે શિવનું બધું કઈ બધું હશે, જેનું જે હોય તે. આપણે કંઈ લેવું નહીં, આપણને જે જોઈએ એ લઈ લેવાનું. બજારમાં બધું વેચાય.
હા હા, દરેક પ્રકારના મોજા વેચાય, દરેકના પગ હરકા હોતા છતાં પહેરી લઈએ છે ક્યારેક ક્યારેક. કહેવાનો ભાવાર્થ એમ છે કે પરમાત્માના વિશે, ભગવાન તત્વના વિશે જ્યારે વાત કરવામાં આવે, જ્યારે શ્રવણ કરવામાં આવે ને, ત્યારે બહુ બધું જોવા કરતાં એક જ પકડીને કરીએ ને તોય ઘણું બધું થાય. કેમ કે જુદા જુદા શાસ્ત્રોમાં, જુદા જુદા મહાન ગ્રંથોમાં જુદા જુદા પ્રકલ્પોની અને કલ્પોની કથાઓ જુદી જુદી પ્રકારની હોઈ શકે ખરી, અને માન્ય પણ રાખવી પડે ખરી, કેમ કે એ ગ્રંથરાજ કહે છે. ત્યાં મહાદેવજીએ આ શિવરાત્રિનો જે મહોત્સવ અને શિવરાત્રિના દિવસે મહાદેવજીના શિવલિંગનું જ્યારે પૂજન કરવામાં આવે છે, શા માટે? દૂધ. આમાં તો વિદ્યેશ્વર સંહિતા કે રુદ્ર સંહિતાની અંદર મહાદેવજીના પિંડનું, મહાદેવજીના એનો મહિમા બતાવ્યો કે 4 પ્રહરમાં જેનું પૂજન થાય, પ્રથમ પ્રહરનું પૂજન જેનું થાય એનું ઉત્તમ, દ્વિતીય પ્રહર, તૃતીય પ્રહર ને ચતુર્થ પ્રહર, 4 પ્રહરનું પૂજન આ મહાદેવજીનું વિશેષ કરીને ગણાય છે. પછીનું જે થાય એ બધું ભક્તિને ભાવથી રીઝવવાના પ્રયત્ન કરવા. પ્રથમ પહોર એટલે રાત્રિના 12 વાગ્યાથી લઈ અને 4 પ્રહર પૂરા થાય બરાબરના સવારના સૂર્ય ઉગ્યા પહેલા, તે પહેલામાં 4 પ્રહર પૂરા થઈ જાય. આપણે પૂજા કરીએ ક્યારે? હોંજે બધાને વળવાનો વારો આવે ને, લગન જાનિયા બધા જાય ને પછી ઉભો રહે છે, પૂજવું છે કે પ્રથમ પહર એની અંદર વાત કરી, શિવરાત્રિના મહાત્મ્યની વાત બતાવવામાં આવી કે વ્યાધ હતો. વ્યાધ, વ્યાધ એટલે કે પારધી, શિકારી. એ વ્યાધ ભગવાનને જાણતો નહોતો, માણતો નહોતો, કઈ કશું હતું નહીં. એક દિવસની વાત, જંગલની અંદર ગયો છે. વ્યાધ શું કરે? જીવ પ્રાણી માત્રને મારે અને જેની જે વ્યવસ્થા હોય એ પ્રમાણે જેને જે કરવું એ તે કરે. વ્યાધ સવારથી સાંજ સુધી રમણ ભમણ કરે, કશું કાંઈ પ્રકારનું કંઈ મળ્યું નથી. તૃષા લાગી છે, તૃષા યાની તરસ લાગી છે, એટલે એક સરોવરના કિનારે ગયા છે. સરોવરના કિનારે ગયા, જળ પીધું અને જળ પીવા જાય તે વિચાર આવ્યો કે હવે અહીંયા જ જળ પીને અહીંયા જ છાયડાની નીચે બેસું. હવે છાયડાના નીચે બેસું તો વિચાર પાછો એવો આવ્યો કે આખો દાડો અમે રમણ ભમણ કર્યું, કશું મને મળ્યું નથી. કદાચ આ જળ પીવાની માટે કોઈ જીવ પ્રાણી માત્ર આવે તો એને હણી અને પોતાનું કાર્ય સિદ્ધ કરી શકીશ. એટલે એ જળ પી અને ત્યાં જ એક વૃક્ષ હતું, એ વૃક્ષ ઉપર ચડી અને રાહ જોતા હતા. કોક જીવ આવે, કોક હરણ આવે, કોક પક્ષી આવે તો એનું વ્યાધના કાર્ય પ્રમાણે એને કરી અને વ્યવસ્થા કરીશ. રાત્ર થઈ ગઈ, થાક્યો પાક્યો હતો, નિંદ્રા આવે નહીં, કેમ કે ભૂખ્યા પેટે શું ન થાય? ભજન ના થાય. આપણે તો આ જગતમાં ના થાય. વ્યાધ વૃક્ષ ઉપર ચડેલા છે. વ્યાધ પતંચા ચડાવી તપશ્ચર્યા, એટલે પતંચા ચડે રાહ જોવે છે, કોઈ આવે છે, કોઈ આવે છે. એક હરિણી આવી. આ કથા છે વિદ્યેશ્વર કોટિરુદ્ર સંહિતામાં છે. કોટિરુદ્ર સંહિતાની અંદર બતાવવામાં આવ્યું વ્યાધની કથાને, વ્યાધની વૃત્તાંતની અંદર પ્રથમ હરિણી આવી છે. હરિણી જ્યારે આવી જળ પીવા લાગી એટલે જળનો અવાજ થયો એટલે વ્યાધ જાગ્રત થયા. જાગ્રત થઈને પ્રત્યંચા ચડાવી, બરાબર ધનુષ્યબાણ તૈયાર કર્યું છે અને મારવા જાય તો હરિણીને પૂછ્યું, શું તું મારું કામ કરીશ? હરિણી કહે છે, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, મને મારશો નહીં. વ્યાધે પૂછ્યું, કેમ? તો કે મારા ઘરે મારા બેન છે, મારા બેનને મારા પુત્રો પરિવાર સોંપી અને હું પાછી આવીશ, પછી તું મારું જે કરવું એ કરજે. એટલે વ્યાધે કીધું કે મને વિશ્વાસ આવતો નથી. હરિણીએ પાછા ભગવાનનું સોગંદ આપીને કીધું કે કદાચ હું ન આવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, કદાચ હું ન આવું તો મને સ્ત્રી હત્યાનું પાપ લાગે. એવો વચનો દ્વારા, કટિબદ્ધ વચનો દ્વારા વ્યાધને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ના, ઉભા રહ્યો, હું મારું કર્તવ્ય કરી અને પાછી તમારી પાસે આવીશ. મારું શરીર
મારું નાશવંત દેહ જો તમારા કામમાં આવતું હોય તો એનાથી ઉત્તમ શું? એનાથી ઉત્તમ શું? હા જો ભાઈ ધન છે આ જૈન ને આ સ્નેહ આપણે પ્રતિકભાઈને જોડા તાળી તો વધાવા જૈન અને પ્રતિકને. વ્યાધ પ્રશ્ન કર્યો એટલે હરિણીએ પાછો જવાબ આપ્યો કે હું મારા પુત્ર પરિવારને મારી બેનને સોંપીને આવું પાછું હું તમને સુપ્રત થવું. મારું શરીર નાશવંત શરીર જો કોઈના કામમાં આવતું હોય, કોઈની ભૂખ તરસ ભાગવામાં આવતું હોય તો મારે વિસર્જન કરવું છે. એમ કરી પાછી ગયા. હરિણી ગયા. હરિણીએ હરિણીના બેનને પોતાના દીકરા સોંપ્યા. હરિણીની બેન કે છે તું રે, તારે છોકરાઓની જરૂર છે, હું જાઉં. એટલે કોણ આવ્યું? હરિણીની બેન આવી. હરિણીની બેન આવી, જળ પીધું, ફરી પાછી એ સ્થિતિ ઊભી થઈ. અવાજ આવ્યો. વ્યાધે પ્રત્યંચા ચડાવેલી જતી. પૂછ્યું તો પેલી હરિણી ગઈ એમાં તપશ્ચર્યા એટલે એમાં તપ કરવા લાગ્યા કે હવે રાહ જોવા લાગ્યા. તો રાહ જોતા જોતા જેમાં હાથ અડાડવા લાગ્યા વૃક્ષો ઉપર હાલતા હતા એટલે વૃક્ષો ઉપરથી એક પાંદડું ખર્યું અને પડતા 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 બરાબર નીચે પડ્યું. કથાનો સારાંશ બહુ અદ્ભુત છે. એટલે પ્રથમ પહર પૂર્ણ થયું. દ્વિતીય પહોરની અંદર એમની બેન આવી, હરિણીની બેન. એ જ કથા સેમ ટુ સેમ. હરિણીને પૂછ્યું કે શું તમે કોણ છો? કે હા હું મારા તમે જે હરિણીને મોકલી હતી હું એની બેન છું. તો કે ઓકે, મારું શરીર તમારા કામમાં આવતું હોય તો મારે ઉત્તમ. એ તેમ સેમ ટુ સેમ છે. હરિણી કે છે જો હું પાછી નહીં આવું, હું મારા છોકરાઓને પતિને આજ્ઞા લઈને આવું કે હવે હું પાછી આવવાની નથી. એટલે ગયા. એટલે બીજું પહર થયું. બીજા પહરમાં પણ હલનચલન થયું એટલે બીજું પાંદડું ખર્યું. ત્રીજા પહરની અંદર હરણ આવ્યું. હરણને પૂછ્યું. હરણ કે છે ઉભા રહ્યો, મારા ઘરે મારા બધા જ ભક્તો છે, મારા પરિવારજનો છે, હું એમની આજ્ઞા લઈને આવું કે મારા ગયા પછી તમારો સાંગો પાંગ જે કઈ વ્યવસ્થા છે તમારે સ્વયં કરવાનું રહેશે. પિતા ગયા પછી છોકરા પોતાના પગે ઊભા થાય એની માટે પિતા સાવધાન કરીને આવે તો સારું. એટલે કીધું. પાછા ગયા તો છોકરા એમ કહે છે કે તમે બધા જ રહ્યો, તમે અમને જન્મ આપ્યો છે અને તમે અમને જન્મ આપ્યો હોય અને આ દેહ તમારા થકી હોય તો તમારો જીવ શા માટે જવા દઈએ? અમે ના જઈએ. એટલે બંને ગયા છે. પાછા એ પારધીને મળ્યા છે. પારધીને મળ્યા તો પારધીને ચોથું પહર થયું. ચોથું પહરમાં ચોથું પાંદડું ખર્યું અને નીચે પડ્યું. નીચે પડતા જ સવારના ચોથા પહરની અંદર જે અભિષેક અને જે પાંદડું ખર્યું એ હતું બિલ્વી પત્રનું. બિલ્વી પત્રનું પત્ર એટલે પાન નીચે ખર્યું અને મહાદેવજી ઉપર પડ્યું. વૃક્ષો ઉપર રાત્રે જમેલા વાસો અટતી જળ ઊભું થયેલું એકત્રિત થયેલું એના 2-4 ટીપા એ શિવલિંગ પર પડ્યા અને સવારની સવારે એ વ્યાધના હૃદયની અંદર અને મસ્તિષ્કની અંદર એ વિચારો સદવિચારો જાગ્યા કે મારે કોઈનો જીવ હણાય નહીં. સદભાવ જાગ્યો. છોકરાઓ આવ્યા અને કીધું કે હવે અમે 4 તમારી માટે જીવ દેવા તૈયાર છીએ. તમે અમારું શરીર નાશવંત શરીરનો સદુપયોગ લેતા હોય તો અમે મહદભાગી છે, સદભાગી છીએ, લઈ લો. વ્યાધે કહે છે ના, તમે તો સ્વયં જીવ પ્રાણી અંતર્યામી છે તમારામાં, એટલે મારાથી થાય નહીં. આની અંદર સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને એવું કે હે શૌનકાદિક ઋષિઓ, શિવરાત્રિના દિવસે મહાદેવજીનું 4 પ્રહરમાં જે પૂજન કરવામાં અનાયાસે જો બિલ્વીપત્ર ચડે, અનાયાસે જો યજ્ઞ નો ધાર પણ થાય, યજ્ઞનું ટીપું પણ પડે તો પણ એના અનેક જન્મના પાપ ભસ્મીભૂત થાય છે. એટલા માટે અભિષેક અને બિલ્વીપત્ર ચડાવવામાં કોટી રુદ્ર સંહિતાની અંદર શિવપુરાણની અંદર બતાવવામાં આવ્યું છે. એટલે અદ્ભુત આ મહાશિવરાત્રિના ઉત્સવો છે. અદ્ભુત આ મહાશિવરાત્રિના વ્રત ઉપવાસો છે. તો શિવરાત્રિના વ્રત શા માટે કરવા? તો શિવરાત્રિ વ્રતમ દિવ્યમ મુક્તિ ભુક્તિ પદમ સદા. શિવરાત્રિનું વ્રત જે કરે છે એ ભુક્તિ અને મુક્તિને પ્રાપ્ત કરે છે. બીજી વસ્તુ બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત જે નથી કરતા એની શું કરે એને તાવ મળે, ન કરે એની શું, ન કરીને શું મળે? સક્રિયા. તો એ દિવસે સક્રિયા દૂધ ખાવાનું મહિમા હોય તો શું મળે એને? એને વગર મફત ટિકિટે 84 લાખીઓની ફરવા મળે. શું કીધું?
વગર મફત ટિકિટે 84 લાખ યોની ફરવા હું નથી કહેતો. આમાં શિવરાત્રિ વ્રતમ યસ્તુ ન કરોતિ પરાત્પરમ જંતુર જન્મ સહસ્રેષુ ભ્રમતે સ ન સંશય. કેટલું આમાં એવું લખ્યું સહસ્રેષુ. સહસ્રેષુ એટલે હજારો. શું શબ્દ વપરાયો? સહસ્ર વપરાયો તો એક જ 1000 થાય. સહસ્રેષુ ખાલી ઉકાર લાગી જાય ને તો એ અર્થ બદલાઈ જાય છે. ઉકાર લાગ્યો એટલે પૂરું થઈ ગયું, એટલે 84 લાગ્યો નહીં. આ તો 1000 તો માંથી ગયું, 84 લાખ સામે આવી. એટલે વગર ટિકિટે વગર મફતે આપણે જે વ્રત ઉપવાસ નથી કરતા એને ચકડોળે ચડવાનું છે ને છે. હું નથી, આ શાસ્ત્રે કે છે. આ જે તમારી આગળ મૂકેલા છે ને આ બે એ કે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે શિવરાત્રિ જેને જેને કરી હોય, જેને ન કર્યું હોય પરંતુ જેના હાથથી મહાભિષેક થયો હોય, જેના હાથથી શિવલિંગનું પૂજન થયું હોય, જેના હાથથી શિવલિંગને અડ્યા હોય, નમસ્કાર કર્યા હોય, તો પણ એના અનેક જન્મના પાપ ભસ્મીભૂત થઈ જાય છે. એટલે આ શિવરાત્રિનો મહાઉત્સવ કરવામાં આવે છે. ભગવાન શ્રી હરિ રામ પ્રભુ એ રામાયણની અંદર અનેકવિધ વાત કરે છે. મંગલ ભવન મંગલ હરિ ઉમા સહિત જય જપત પુરારી. સ્વયં રામ પ્રભુ શિવજીનો મહિમા બતાવે, એનું વંદન કરે છે. મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેહી જપત પુરારી. ઉમા એટલે પાર્વતી. પાર્વતી સાથે જે મહાદેવજી છે એને નમસ્કાર કરવા, એને નમસ્કાર કરીને હું મારા કાર્યને પ્રારંભ કરું છું. રામેશ્વર કોણે પ્રતિષ્ઠા કરી? સ્વયં પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ રામે. રામસ્ય ઈશ્વર રામેશ્વર. રામના ઈશ્વર છે એવા રામેશ્વર. રામ સહ ઈશ્વર અસ્તિ સહ રામેશ્વર. શિવજીના ઈશ્વર કોણ? ફિનિશ. ત્યાં જ પૂરું થઈ જાય છે, કશું બતાવવાનું રહેતું નથી. એક તરફ દાસ છે કે પેલામાં કીધું કે નમામીશમીશમ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ વેદ સ્વરૂપમ. એવા શબ્દોથી રામાયણની અંદર સ્તુતિ ગાવામાં આવી. અને એ મહાદેવજીનો મહિમા એ સ્વયં રામાયણની અંદર બતાવવામાં આવી. શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ તે નર કરહી કપલ કલ્પ ભરી ઘોર નરક મોહ વાસ. રામાયણ બતાવે છે. શું? તો કે મને ભજન કરે છે, મારું ભજન કરવા વાળો ભક્ત હોય, મને પ્રાપ્ત કરવા વાળો ભક્ત હોય, પરંતુ શિવ ઇત્યાદિ પંચદેવ સંત શાસ્ત્રનો જ્યારે દ્રોહ કરે છે ને એ મને પ્રાપ્ત કરી શકતો નથી. રામાયણ ખોટું હોઈ શકતું નથી. રામાયણ પર આપણે શંકા કરી શકતા નથી. રામાયણ એમ કે શંકર પ્રિય મમ દ્રોહી. શંકરનો દ્રોહ કરે છે. શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ તે નર કરહી કલ્પ ભરી ઘોર નરક મોહ વાસ. ઘોર નરકની અંદર વાસ કરવા મળે. જો શિવનો દ્રોહ કરો, શાસ્ત્રનો દ્રોહ કરો, દેવતા એટલે 5 દેવતાઓની જે વાત કરી એ દેવતાનો દ્રોહ કરો, સંત અને શાસ્ત્રનો દ્રોહ કરો તો શું થાય? ક્યાં મળવા? ક્યાં કયા રાજમહેલમાં મળે રેવા? નરક મોહ વાસ. નરકની અંદર ફ્રી ઓફ ચાર્જ, નો ટેક્સ, નો વોટર, નો ગેસ, ફ્રી ઓફ ચાર્જમાં રહ્યો. કોણ ના પાડે તમને? કંઈક બારણો તો એકવાર બારણા તે જવું જ પડશે, ડાયરેક્ટ તો નહીં જવા મળે. બારણે તો આમ કરીને આવવું જ પડશે. ભગવાન એવું કહે છે કે મારો ભક્ત હોય અને શિવનો દ્રોહ કરે છે, શિવ ભગવાનનો ભક્ત હોય પરંતુ ભગવાનનો દ્રોહ કરે છે, આ બેનો અનરસપર જો દ્રોહ કરતો હોય તો એ મને પ્રાપ્ત થઈ શકતું. ભલે ને મારો એકાંતિક ભક્ત હોય, ભલે ને મારો એકાંતિક પરમ મિત્ર, પરમ ભક્ત હોય, પરમ સાધુ હોય, પરંતુ શિવજી
અને નારાયણનો જો દ્રોહ કરે, સાધુ અને શાસ્ત્રનો જો દ્રોહ કરે તો એ તો જીવતા નરક ભોગવે. શું કરે? જીવતા નરક યાતના ભોગવે. એમાં કહો ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજનું જગત સબ સપના. ભગવાનનું ભજન કરે. ઉમા એટલે કે પાર્વતીને કે હે પાર્વતી, જે પરમાત્માનું ભજન કરવામાં આવે છે, જે પરમાત્મા, તમે રામન કથામાં હતા ને બધા? રામકથામાં હતા ને? હું હતો, લાઈટ હું હતો નહીં? વાત તો સાચી, હું જ હતો. તમે હસવા માટે હોય, હસાય ખુલ્લે આમ ટેક્સ. એમાં મેં પ્રથમ જ દિવસે રાવણનું મહાત્મ્ય લીધું કે ઉમા અને મહાદેવ, એટલે મહાદેવ અને સતી જ્યારે ઋષિ મુનિના આશ્રમે ગયા, કોના? ભરદ્વાજ ઋષિના આશ્રમે ગયા. અને ભરદ્વાજ ઋષિના આશ્રમે ગયા અને મહાદેવજી ભરદ્વાજ ઋષિને વંદન કરે છે. ત્યારે ઉમાને એટલે સતીને એમ થયું કે આહા, આ તો મહાદેવજી છે ને આ સાધુને વંદન કરે છે. અભાવ આવ્યો. અભાવ આવ્યો એટલે રામકથા સમજાણી નહીં. રામકથા સમજાણી નહીં. રામકથા પૂરી થઈ ગઈ. રામકથા પૂરી થઈને પાછા આવ્યા તો યુગલ એટલે કે રામ અને લખણ દેખાણા. તો કોને દેખાણા? ખાલી ભગવાન મહાદેવજી ને દેખાણા. અને પાર્વતી એમ કે છે તમે કોને નમસ્કાર કર્યા? યાદ આવી ગયું? કથા યાદ આવી ગઈ ને? અને તમને યાદ કરાવી દઉં હજુ. સતી વારંવાર કે તમે નમસ્કાર કોને કર્યા? મને તો કોઈ દેખાણું જ નથી. મહાદેવજી કે છે પેલા બે ઊભા છે. એટલે પણ કઈ? મને નથી દેખાતા. મહાદેવજી કહે છે આ ગયા ખરા પણ વગર ચશ્મે કથા સાંભળે એટલે શું થાય? ઉમા કે છે તમે કોને કોકને, અરે સતી કે છે તમે કોકને નમસ્કાર કર્યા? મહાદેવજી કઈ કઈને થઈ ગયા. પછી પેલી વાત મેં કરી હતી, તે કોફી કેમ મંગાઈ? બસ એક અટ ઉપર લાગી જાય પછી સમજવામાં કેટલું સમજાવ તો સમજે. અનુભવ તમને છે એમ કેવાનું મારે હોય નહીં. કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન ભોળાનાથ એ સતીની સાથે જ્યારે રામકથા શ્રવણ કરવા ગયા, પરંતુ ભાવ નહીં, પ્રેમ નહીં, લાગણી નહીં, મહિમા નહીં, સમજા નહીં, કથા સમજાણી નહીં. રામ અને લક્ષ્મણના દર્શન થયા નહીં. અને છેલ્લે ફરી પાછા ગયા સાંભળ કરવા, શ્રવણ કરવા. તો પછી બીજી કથા કોને શ્રવણ કરાવી? કે મહાદેવજીએ પાર્વતીજીને આ રામાયણની કથા શ્રવણ કરાવેલી હતી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મહાદેવજીનો મહિમા સ્વયં સત્ય નારાયણ તત્વ એ પરમાત્મા સ્વયં મહાદેવજીનો મહિમા ગાય છે, ગવડાવે છે ને ગાતા રહેશે ને આપણે પણ ગાતા રહીશું. ફક્ત એટલું એમાં ધ્યાન રાખીએ કે શિવ દ્રોહ ક્યારેય નહીં, શાસ્ત્ર દ્રોહ ક્યારેય નહીં, સંત દ્રોહ ક્યારેય નહીં. તો શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ. મારો કેટલો પણ એકાંતિક ભક્ત હોય, પરમ ભક્ત હોય તો પણ એ મને પ્રાપ્ત કરી શકતું નથી. અને ખરેખર એ કહેવત છે. રામાયણ વાંચતો તો રામાયણમાં નીકળ્યું છેલ્લે ઉત્તરકાંડની અંદર કે આમાં આ સાકી કેમ લખવામાં આવી? તો એનો બહુ સારાંશ એક વસ્તુ કહું કે અમે રહ્યા સાધુ, અમે રહ્યા જે કંઈ વિદ્યાવસ્થામાં જે કંઈ કરવાનું હોય એ સર્ચ તો કરીએ. હા, એ ગમે તે હોય, આમ નહીં તો આમ ઊંધું પાંધું તો કરી જ જેવાય. ન ખબર પડે તો કંઈ નહીં, પણ એકવાર મહેનત કરવામાં શું વાંધો છે? છેલ્લે ઉત્તરકાંડની અંદર બતાવવામાં આવ્યું કે જે ભગવાનનો ભક્ત હોય, એકાંતિક ભક્ત હોય, પરંતુ શિવનો દ્રોહ કરે, સંતનો દ્રોહ કરે, શાસ્ત્રનો દ્રોહ કરે તો એને શું થાય? અથવા તો એને થાય તો એને ઓળખવા કેમ ના? એ બહુ ભજન કરે છે, બહુ હાજો થઈ ગયો એમ, બહુ ભજન કરે, બહુ ભક્તિ બતાવે, હું એકાંતિક છું ને, હું પરમ એકાંતિક છું ને, આ બધું જ જેટલું કરે છે એની પાછળ પણ કંઈક પરમાત્માએ એવું દ્રષ્ટ કહ્યું છે. જો રામાયણ બતાવે છે એ વાત કરું છું. રામ કીધું છૂટઈ ફલ કી મલહી કે ધોઈ ધ્રુત કી પાવ કોઈ બારી બિલોહી. પાણીમાં કોઈ વલોણું નાખે, આમાં લખ્યું કે ધ્રુત કી પાવ કોઈ બારી વિલોહી. બારી એટલે પાણી, પાણીની અંદર કોઈ રહી નાખે, વલોણું કરે તો ધ્રુત નીકળે. ધ્રુત એટલે ઘી નીકળે? ના નીકળે. છૂટઈ મલકી મલહી કે ધોઈ, ગંદા પાણીથી કપડા ધોઈએ
તો કપડાનો ગંધ નીકળે. આ રામાયણ કહે છે. પછી વાત કરી બીજા, પ્રેમ ભગતિ જબ પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ અભિયંતર મલ કબહુ ન જાય. આમાં લખ્યું કે પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાય. બહુ પ્રેમ બતાવે, બહુ ભક્તિ કરે, બહુ ભાવ બતાવે, બહુ લાગણી બતાવે, એ બધું કેવા પૂરતું હોઈ શકે. નમન નમન में फेर है बहुत नमे नादान दूजा खोर दूजा नमे चिता चोर कमान. આમાં લખ્યું કે અભી અંતર મલ કબહુ ન જાય. કેટલું કરીએ પણ મંતર કપટ અંતર હોય, મન કપટી હોય, બુદ્ધિ કપટી હોય, વિચાર કપટી હોય, દેહાભિમાન. શ્રીજી મહારાજ કહે છે દેહાભિમાન છોડવું પડશે. પેલા શું છોડવું પડશે? દેહાભિમાન. દેહાભિમાન આવી જાય તો પણ કપટ બતાવ્યું છે. અને એ જે બતાવવામાં આવે છે, એ જે કરવામાં આવે છે, એનાથી એ સિદ્ધ થઈ જાય છે. એ સિદ્ધ કોણ કરે છે? હું ને તમે નહીં. આપણે તો કઈ વાડીના મૂળા, હજુ આપણે પાન લઈ ન ફૂટાવે મૂળાને. આ શાસ્ત્ર બતાવે કે શું? તો કે શું? તો અભી અંતર મલ કબુ ન જાય. અંતરનું કપટ, છલ કપટ, ભેદ ભાવ એ ભજન કરે ત્યાં થાય ખરું, પણ કાઢવું હોય તો થાય. ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો દાસ હોય, એને તો જીવાત્મામાં પણ ભગવાન દેખાય, જીવમાં પણ ભગવાન દેખાય, પર જીવમાં પણ ભગવાન દેખાય. પછી એને તેને ટોન ટાઈમ નો કાંઈ કે નો કાંઈ ન થાય. આ રામાયણ બતાવે છે કે ભગવાનનો ભક્ત હોય અને શિવ દ્રોહ કરે, સંત દ્રોહ કરે, શાસ્ત્ર દ્રોહ કરે તો એ મારે તો બિલકુલ લાગે વળગે નહીં. એ જીવ તો ક્યાં વાસ કરે? ન ર ક. નરુભાઈ ન ર ક, જેમાં નિષ્કુળાન સ્વામી યમદંડ લખ્યું. એ જીવતા જોઈ લઈએ તો એ ખબર પડી જાય કે હા આમાં કંઈક છે ખરું. એટલે ભગવાન રામ અને ભગવાન શિવ એ સત્ય તત્વ, એ સત્ય તત્વ બંને એક છે. કેમ? તો કે વેદની અંદર પ્રતિપાદન કર્યું છે નારાયણ અને શિવજીનું એકાત્મપણું છે. અને એકાત્મપણું છે એટલે ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણે સ્વયં સર્વોપરિતા સિદ્ધ કરી. જુનાગઢમાં જાઓ, નામ પાટિયાનું નામ શું હોય છે? સ્વામિનારાયણ મંદિર. અંદર જાઓ તો દેવ કયા? મુખ્ય દેવ કયા? રાદરા મહાદેવ. અત્યારે જગત શ્રેષ્ઠમાં સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢના વિશેષ પ્રખ્યાત. વડતાલમાં જાઓ તો સ્વામિનારાયણ મંદિર નામ લખ્યું હોય, અંદર દેવ મુખ્ય કયા? ગઢપુર જાઓ તો સ્વામિનારાયણ મંદિર નામ લખ્યું હોય, અંદરમાં મુખ્ય દેવતા કયા? ધોલેરા જાઓ તો નામ સ્વામિનારાયણ લખ્યું હોય, અંદર દેવતા કયા? એમ કરીને તમારી પાસે નામ બોલાવી લેવું છું. બરાબર? એક બાકી રહ્યું ને? કયું બાકી રહ્યું? હા, ભુજ. હા, એમાં બે માં નામ કયા? અંદર દેવતા કયા? બંને દેવતા કયા? એટલે ભુજ ને અમદાવાદ બે મુખ્ય દેવતા. કહેવાનો ભાવાર્થ એ છે કે સ્વરૂપતા ત્યાં સિદ્ધ થાય છે. તમારી ભક્તિ, તમારી નિષ્ઠા, તમારી સાધ્ય એ શું છે કે ત્યાં સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય છે? કે આપણે વૈષ્ણવ યુગલ ઉપાસના. એકલો મકોડાની જેમ ભમણ ભમણ કરે તો એનાથી કાંઈ થવાનું? યુગલ ઉપાસના બતાવી, કંઠી બેવડી બતાવી, તિલક અને ચાંદલો બતાવ્યો. વાલા ભક્તજનો, તિલક અને ચાંદલો જેના કપાળમાં હોય, તિલક અને ચાંદલો જેના મસ્તકે હોય, ચંદન જેના મસ્તકે હોય, ચંદનમ શીતલમ લોકે ચંદ્રમા દબી ચંદ્રમા, ચંદનમ દબી ચંદ્રમા, જેના મસ્તકે ચંદ્રમા જેવો શીતળ શાંત એવું ચંદન હોય, જ્ઞાની પુરુષ હોય, તપ મૂર્તિ હોય, ભક્તિ પ્રદાનિત જીવાત્મા હોય, એના આ બ્રહ્મનેન્દ્ર પાસેથી તત્વ મળે છે, શાંતિ મળે છે, સિદ્ધ થાય. એટલા માટે પરમાત્માએ શિવનો મહિમા બતાવ્યો અને શિવનો મહિમા બહુ અદ્ભુત લઈને આવ્યો હતો. ટાઈમ આપણી પાસે ઓછો છે. હરિ અને વાત કરી કે હરિહર નિંદા સુનહી જો કાના હોય પાપ ગો ઘાત સમાના. ભગવાન મહાદેવ અને ભગવાન હરિ એટલે કે નારાયણ
એની જ્યારે નિંદા જે શ્રવણે સાંભળે ને અથવા તો કોઈ કરે ને તો હોય પાપ ગો ઘાત સમાના. હા, પછી વાંદરાને અરે મહાદેવ અરે હનુમાનજીને તમે પૂછડાવાળા કહો તો ભાગવું જ પડે, બીજે કાંઈ થવું ન પડે. અને એ હનુમાનજી ગદા ફેરવે ત્યારે બાકી રહે નહીં. એટલે જે હરિ અને હરની નિંદા ક્યારેય થાય નહીં, અને કરે એ પણ ગોઘાત પાપી છે, અને સાંભળે એ પણ ગૌ હત્યા બ્રહ્મ હત્યા પાપી છે. શિવદ્રોહી મમ ભગત કાહવા, સો નર સપને મોહી ન પાવા. લિંગ થાપી વિવિધ પૂજા, શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. શિવ સેવા કર ફલ સુત સોઈ, અબિરલ ભગતી રામ પદ હોય. અબિરલ ભગતી રામ પદ હોય. ભગવાનની ભક્તિ જોઈતી હોય, ભગવાનનું પદ જોઈતું હોય તો શું લખ્યું છે કે શિવ સેવા કર ફલ સુત સોઈ. મહાદેવજીની સેવા જ્યારે પણ પ્રાપ્ત થાય, કોઈ તમને સાધુ કહે ને કે જાઓ ત્યાં પાણી ઢોળાવી છે, પોતું મારી દેવું પડે પ્રેમથી. અને એનું દ્રષ્ટાંત ખાલી બોલવા પૂરતું નથી, આ તો પ્રત્યક્ષ જોયું. તમે બધા જ મહેશભાઈને સાંભળો, જુઓ છો. મહેશભાઈ પેટી લઈને બેઠા હોય છે, મહેશભાઈ નવસારીવાળા. મહેશભાઈ, હું આખો મહિનો ત્યાં જઈને પૂજા કરતો, ધીરુબાપા સાક્ષી છે. મહાદેવજીનું રોજ પૂજન થતું હતું, મંદિરમાં છે, શ્રાવણ માસ છે. મહેશભાઈ રોજે આવે, બીલીપત્ર સાફ કરી નાખીએ, બધું જ તૈયારી કરી દે સવારના પોરમાં, અને પછી મારી સાથે બેસે. કંઈ કામ હોય તો એટલે તરત જ દોડતા આવે અને કહેવાનો ભાવાર્થ દેવ જેવો શ્રાવણ માસ પૂરો થયો અને જે ઈચ્છા હતી એ ભગવાન શ્રી હરિ અને મહાદેવજી ભોળાનાથે એને આપી. એ કે મને રોજે મંદિરે અવાય એવી જવાબ મળે. બોલો, મળી ગઈ. રોજે મંદિરે આવે, રોજે મંદિરે આવે. ઠંડી હોય, ટાળ હોય, વરસાદ હોય, પણ રોજ જે આવે. અને જેને લઈને પણ જે આવે ને એ પણ બહુ સદભાગી. અમારા શરદભાઈ, હા, એને સ્પેશિયલ લઈ આવે ને લઈ જાય. કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા કરેલી ક્યારેય ખોટી જાતી નથી. કેમ તો કે રામાયણ સાક્ષી પૂરી છે. શિવ સેવા કર ફલ સુત સોઈ, અબિરલ ભગતી રામ પદ હોય. અવિરલ ભક્તિ પ્રાપ્તિ થાય છે ત્યારે શિવ ભગવાનને, પરમાત્માને નમસ્કાર કરી અને આપણે આજની સભાને પૂર્ણ કરીએ છીએ. બોલીએ સહજાનંદ સ્વામી માં. નમઃ પાર્વતય પતય હર હર મહાદેવ. જય શિવ શંભો. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, બહુ દિવસથી રાહ શિવજી ઉપર બોલવાનું આવ્યું ને એટલે બધું નીકળી ગયું. ભગવાન શ્રી હરિની બહુ કૃપા છે કે મહાશિવરાત્રિના દિવસે ત્રંબકેશ્વર નાસિકની અંદર ઘણી બધી વખત કથા કરવાની સૌભાગ્યમાં પ્રાપ્ત થતી હોતી ને થતા હતા ને, પણ હવે આઈ બુડાણા એટલે હવે એ બધું ગયું. કહેવાનો ભાવાર્થ એ છે કે પરમાત્માનું સાનિધ્ય થતું હોય એટલે કંઈ ખોટ પડતી નથી. પરમાત્માનું ભજન થાય. તમારા જેવા એકાંતિક સર્વે શ્રીજી મહારાજ એકદમ નિર્મળ હૃદયના હરિભક્ત